કેમ છો મિત્રો? પ્રકાશ નેચર બ્લોગિંગમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોને તમે જોઈ શકો છો। વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મિત્રો આજે જવાના છે મેળામાં। તમને મેળાનો નજારો બતાવું વિડીયોમાં। આજે છે મહાશિવરાત્રિ। શિવરાત્રિ તમે જોઈ શકો છો। આ તો સ્ટાર્ટ થયો છે। આગળ તમને જોઈ શકો છો। આ છે સિનેમા હોલ। સિનેમા હોલનું તમને નામ બતાવું, વિડીયોમાં જોતા રહેજો। आपको मिलेगा मात्र 120 रुपया, 150 और 200 रुपये। सोमनाथ मल्टीप्लेक्स और 250 का डिस्काउंट मिलेगा। है सोमनाथ नो मेळो। તમે પબ્લિક જોઈ શકો છો મિત્રો। હા, અમે ખરીદી કરવા આવ્યા છે। મેડમને ગમે તો લે, તમે જોઈ શકો છો। इधर से बड़ा 120 હા, તમે મોજ જુઓ। આ મોજ જોઈ શકો છો। આ છે મેળાનો નજારો, તમે ચેક કરો, જોઈ શકો છો। આ મેળામાં કેટલી ભીડ છે તે આખો તમને વ્યૂ બતાવું, તમે જોઈ શકો છો। આ છે અમારી પહેલી ખરીદી, पहली बोणी। પહેલી બોણી તમે જોઈ શકો છો। આ ભાઈની બી પહેલી બોણી છે અને અમારી બી પહેલી જ લેવાની છે। पहली सवार थी। હા, અમારો પહેલો બેગ લીધો છે મેડમ માટે, તમે જોઈ શકો છો। મેળાનો નજારો કેટલી ભીડ છે તમે જોઈ શકો છો। કૃષ્ણા પાણીપુરીને તમે જોઈ શકો છો। હા, હવે તમને મિત્રો હું બતાવીશ આગળનું મંદિર। અહીંયા જે સોમનાથ જે મહાદેવનું મંદિર છે ને તે તમને બતાવીશ, તમે વિડીયોમાં જોતા રહો। હવે થોડા જ દૂરી પાસે છે, થોડા નજીક જ છે, તમે જોઈ શકો છો। હા તો મિત્રો, આ છે અમારા સોમનાથ મહાદેવનું મંદિર ધાભેલ દમણમાં। આ તમે જોઈ શકો છો। અને અત્યારે તો બધું બંધ જ છે, એટલે હું દર્શન માટે તમને નહીં કહી શકું, તો અહીંથી તમને ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરીશ।
ઝૂમ કરીને બતાવું. હા તો મિત્રો, મંદિરના દર્શન તમને કરાવ્યા છે મહાદેવના. તમે જોઈ શકો છો. હવે આગળ પાછા મોજ માણીએ મેળાની. આ જોઈ શકો છો તમે નાના બચ્ચા કેટલા મસ્ત રમ્યા કરતા છે. જો આ છે મિત્રો ચકેડી વાળો, ચકેડીની મોજ. આ ડીંગલી તમે જોઈ શકો છો મિત્રો. જો ડીંગલીના ચહેરા પણ તમે જોઈ શકો છો. હા હા હા, કેટલી ક્યુટ લાગતી છે. હા તો મિત્રો, મેળામાં હવે આ કુર્તી જોવા આવ્યા છે. એમાં મેડમને આવશે તો ભાવતાલમાં નક્કી થાય તો અમે જોઈ શકીએ. લઈશું નહીં તો પછી અહીંથી જઈશું આગળ પાછા જોઈએ બીજી જગ્યાએ અમે ત્યાંથી લઉં અને પછી મેળામાંથી આગળ ચાલુ. તમે જોઈ શકો છો મિત્રો. આ છે મેળો. હા 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 હા, શું નજારો છે. આ છે અમારા પીપુડી. મોટા ભંડાર તમે જોઈ શકો છો. મારા મેડમે લીધો છે આ કલરનો. બીજા પણ છે. રસ પીવા સારું રસ્તો પાછળ ખુલ્લું જોઈ શકાય છે. આમાં રસ લઈએ. રસ કેટલો મસ્ત નજારો છે તે તમને જોઈ લો તમે શેરડીનો જ્યુસ કહી શકો છો તમે. હા તો મિત્રો, મેળાની મોજ તો માણી લીધી ને હવે ચાલ્યા છે ઘરે. ઘર પર આવી જવાના છે. વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ